ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. યુહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 43મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આ જ અધ્યાયની કેટલીક કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ આકરું અને અઘરું કહી શકાય, પણ એટલું જ શત પ્રતિશત સત્ય, જેણે એ સમયના જેમની સાથે ઈસુ સંવાદ કરી રહ્યા છે તેઓ તો ખરા જ, અપિતુ હાલના આપણે પણ હજી પણ એ સ્વીકારી કે પચાવી શકીશું નહીં. પણ આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, સત્ય હંમેશા સત્ય જ રહેશે. એ સત્ય મટી જતું નથી. આપણે માણસો જૂઠ, દંભ, આડંબર, છેતરામણી અને ઠગારી દુનિયા, વસ્તુ, વ્યક્તિ અને બાબતોથી એટલા બધા ટેવાઈ ગયા છે. એક રીતે બંધનમાં એટલા બધા બંધાઈ, નશાના બંધનમાં બંધાયેલ બંધાણીની જેમ, અને કદાચ એનાથી પણ વિશેષ એવા મસ્ત થઈ ગયા છીએ કે આપણને એમાં મજા આવે છે ને એમ કરીને એમાંથી મુક્ત થવા માંગતા નથી. એમ વચનને પણ જે રીતે સાંભળીને આપણે માણસોએ સમજવું જોઈએ એમ સાંભળી કે સમજી શકતા નથી. માણસને ખબર છે કે પાપ એ નાશકારક છે, એ સર્વનાશ નોતરે છે અને માણસને વિનાશ તરફ લઈ જાય છે. આ બધા પાછળ જે કારીગર કળા કરી રહ્યો છે એની ચતુરાઈ અને તેની હોશિયારીને આપણે માણસો સમજી શકતા નથી. પ્રભુએ કલમ 34માં કહ્યું છે તે મુજબ, હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે, અને જે પાપનો દાસ છે તે પાપનું જ સાંભળશે. તે દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે કે હું ને બાપ એક છીએ, જો તમે મને ઓળખત તો તમે બાપને પણ ઓળખત. વળી ઈસુએ એ પણ કહ્યું કે મેં મારા બાપની પાસે જે જોયું છે તે હું કહું છું. વળી તેમણે કહ્યું કે જો દેવ તમારો બાપ હોત તો તમે મારા પર પ્રેમ રાખત. 8મા અધ્યાયમાં જ આ બધી બાબતો છે. તમે એને જોવા અને સમજવા અને વાંચવા પ્રયાસ કરજો. પણ આપણે તેમનું સાંભળતા નથી. સાંભળતા નથી એટલે સમજતા નથી. મતલબ સ્પષ્ટ થાય છે આ વચનો મુજબ જ કે આપણે તેમને પ્રેમ કરતા નથી. અને એના માટે પછી જે કહ્યું છે એ બહુ જ આકરું અને અઘરું છે. અને એ 8મા અધ્યાયની 44મી કલમ બહુ ધ્યાનથી સાંભળજો અને વાંચજો. ત્યાં લખ્યું છે, તમે તમારા બાપ શૈતાનના છો અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી. તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો છે
અને જૂઠાનો બાપ છે. જો કે આપણે હાલ જેમ દલીલો કરી, અને આપણે દલીલો કરીએ છીએ કે જો મેં તો આમ કર્યું છે, આ કર્યું છે, પેલું કર્યું છે, વગેરે વગેરે, એમ આપણે હાલ જેમ દલીલો કરી, આપણી પોતાની માનવીય જે બુદ્ધિ છે, સાથે સાથે આપણું જગીક જે પુસ્તકીય જ્ઞાન છે એનું પ્રદર્શન કરીએ છીએ. અને તેઓએ પણ, એટલે કે એ સમયના પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમની સાથે સંવાદ કરી રહ્યા હતા, તેઓએ પણ ઇબ્રાહિમ બાપનો હવાલો આપ્યો. પણ ઈસુએ કહ્યું કે 37મી કલમમાં, તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી. આપણને લાગુ પડે છે, આપણે વર્ષોથી, પેઢીઓથી ખ્રિસ્તના અને ખ્રિસ્તમાં વિશ્વાસી તરીકે ઓળખાઈએ છીએ, પણ વચન વૃદ્ધિ પામતું નથી, ઠેરના ઠેર. અને માટે પ્રભુ કહે છે કે તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. ને એ થયું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં, ને એમના માટે એ થયું પણ, મારી પણ નાખ્યા. વળી તેમણે કહ્યું કે 39મી કલમમાં કે જો તમે ઇબ્રાહિમના સંતાન હો તો ઇબ્રાહિમના કામ કરો, પણ તમે એમ કરતા નથી, પણ તમે તો તમારા બાપના કામ કરો છો, જે જૂઠો ને જૂઠાનો બાપ છે ને મનુષ્ય ઘાતક છે. હવે વિચારીએ, આત્મમંથન કરીએ, આત્મ તપાસ કરીએ, સ્વ તપાસ કરીએ. આપણે ક્યાં છીએ? આપણે કોના છીએ? આપણે કોનું સાંભળીએ છીએ? આપણે કોના કામ કરીએ છીએ? પ્રભુ કહે છે 31મી કલમમાં કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા પર સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારું વર્તન અને વ્યવહાર અમે કોના છીએ, કોની પાછળ ચાલીએ છીએ, કોને અનુસરીએ છીએ, અમે ક્યાં છીએ, કોનું સાંભળીએ છીએ ને કોના કામ કરીએ છીએ એ દર્શાવી દે છે. પ્રામાણિકતાથી સ્વમૂલ્યાંકન કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.